કહેવાય છે કે કપડવંત તાલુકાની અંદર એક ઉનકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા જાબાલ ઋષિ કરી અને એમનો આશ્રમ આવેલો છે. કહેવાય છે કે આ મંદિર છે એ 2000 વર્ષ જૂનું મંદિર છે અને અહીંયા જાબાલ ઋષિ કરી અને એમનો વસવાટ હતો. અહીંયા હિડમ્બા કરી અને એક વન હતું. કહેવાય છે કે આ મંદિર છે એની અંદર શિવલિંગ છે એ કાશી વિશ્વનાથના રૂપમાં પ્રગટ થયેલું છે, જે ઉનકેશ્વર મહાદેવના તરીકે ઓળખાય છે. એક દિવસ ઘણા બધા ઋષિઓ અહીંયા ભેગા થયા અને એમને લાગ્યું કે આ ઋષિનો આપણે પરીક્ષા લઈએ. ત્યારે આ ઋષિ છે એ એમની પરીક્ષા લેવા માટે એમને કહ્યું કે અમને કાશી વિશ્વનાથનું અહીંયા શિવલિંગ પ્રગટ કરી અને બતાવો. ત્યારે જે ઋષિ હતા એમને ભગવાનની આરાધના કરી અને ત્યારે ભગવાન પોતે શિવ ભગવાન પ્રગટ થયા અને ત્યાં આગળ એમને જ એક મોટો ધડાકો થયો. જે ધડાકાની અંદર 1 ફૂટ અંદરથી એક શિવલિંગ પ્રગટ થયું અને એ શિવલિંગ આજે પૂર્વ દિશામાં અંદર એ દર્શન આપે છે. અને તમે જ્યાં દર્શન ના કર્યા હોય તો આ મંદિરમાં જરૂર લાવો લેજો અને દરેકની મનોકામના જો સાચા દિલથી જાય તો દરેકની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ.